હેલો એવરીવન, વેલકમ ટુ યોર ચેનલ હેરીસ સર ઇંગ્લિશ. દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલની અંદર. આજે આપણે ભણીશું ધોરણ 12ની અંદર ઇંગ્લિશમાં યુનિટ 7 એનો રીડ 1, જેનું નામ છે મંકીસ પો, એટલે કે વાંદરાનો પંજો. બરાબર, એ જે લખવામાં આવેલી છે ઓરિજિનલ બુક W. જેકોબ્સ દ્વારા, અને સૌ પ્રથમ ઇંગ્લેન્ડની અંદર સપ્ટેમ્બર 1902ની અંદર સૌ પ્રથમવાર પબ્લિશ થઈ હતી. દોસ્તો, આ એક કાળા જાદુની વાર્તા છે, હોરર સ્ટોરી. તમે પણ ઘણીવાર જે કહેવાય જાદુ ટોણાની વાર્તા તમે સાંભળી હશે, અથવા મૂવીઝમાં એવું તમે જોયું હશે. એક સુપર નેચરલ જે પાવર કહેવાય એને અહીંયામાં વાત કરવામાં આવેલી છે કે, અને આના દ્વારા એવું બતાવવામાં આવ્યું છે કે જો તમે તમારા નસીબ, ભાગ્ય સાથે તમે ફેરફાર કરો તો કેવી મુસીબતો જે છે એ સર્જાય છે. ઇન શોર્ટ, કે લેખમાં મેખ જે વિધિમાં લખેલું હોય છે થઈને જ રહી છે, એ ગમે તે કારણસર. એટલે કે આની અંદર એવી કેટલીક જે સુપર નેચરલ તત્વો જે છે, જાદુઈ તત્વો જે છે, એની ઉપરથી આપણને જે વાર્તા જે છે એ આપણને ખ્યાલ આવે છે. આના જે તમે મૂવી સ્વરૂપે આ જ સ્ટોરીને જોવી હોય તો એની લિંક હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનની અંદર. તો તમે ફરીથી જે મંકીસ પો, જે આપણે ધોરણ 12ની અંદર લેસન સ્વરૂપે જે છે એ તમારે મૂવી સ્વરૂપે જોવું હોય તો તમે મૂવી સ્વરૂપે પણ જોઈ શકો છો. જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, ચેનલને લાઈક કરી દો. આની વાર્તા કંઈક આ પ્રમાણે છે કે એક આમાં 4 થી 5 જે ફેમિલી મેમ્બર્સ છે એની અહીંયા વાત કરેલી છે. બરાબર, કે સાર્જન્ટ મોરિસ જે છે એ ઇંગ્લેન્ડમાં પાછા ફર્યા હોય છે, ભારતમાં સમયગાળો પોતાનો નોકરીનો પૂરો કરી, અને એમના એક મિત્ર જે છે એમને ત્યાં આવે છે. બરાબર, મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ એમના ઘરે આવે છે ને એક વાંદરાના પંજા વિશે વાત કરે છે, અને એવું દર્શાવે છે કે વાંદરાના પંજા પાસે આપણે જે કંઈ પણ માગીએ એ આપણી ઈચ્છા જે છે આ પંજો પૂરી કરે છે. બરાબર, પણ એનું બીજા ઘણા બધા અણધાર્યા પરિણામ પર આવી શકે છે એવું સાર્જન્ટ મોરિસ કહે છે, અને એ પંજો છે એ નાખી દે છે. પણ મિસ્ટર મિસિસ વ્હાઇટ એવું કહે છે, મિસ્ટર વ્હાઇટ, કે જો તારે એ પંજો ના જોતો હોય તો મને આપી દે. અને એ પોતે 3 ઈચ્છા કઈ રીતે માગે છે અને એના કારણે કેવી આફતો આવે છે. મિસ્ટર સાર્જન્ટ મોરિસ જે છે એને ચેતવણી આપે છે કે ભાઈ આના વણનોતર્યા પરિણામ આવી શકે છે. બરાબર, અને આ પંજા દ્વારા જે માણસમાં શું નિયતિ, માણસનું જે નસીબ હોય છે, બરાબર, એ લોકોને બતાવવા માટે એ આ જે પંજો છે એક તાંત્રિકે છે, જે સાધુએ, બરાબર, એના ઉપર મેલી વિદ્યા કે વિદ્યા જે છે નાખી હતી. તો આ પંજો કઈ રીતે છે, શું કામ કરે છે, આના વિશે વધુ માહિતી આપણે લેસનની અંદર ભણીશું. બહુ સરસ મજાનું લેસન છે, એટલે તમે ધ્યાનથી સમજો. આજે ચિત્ર પર દેખાઈ રહ્યું છે એ બુકની ઓરિજિનલ પ્રિન્ટ પર જે વાંદરાનો પંજો જે છે એ છે. ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ. On a cold and stormy night, Mr. White and his son Herbert, એટલે કે એક જે કહેવાય ઠંડી અને તોફાની રાત્રિ, એક સરસ મજાની ઠંડી અને એક તોફાની રાત્રિએ મિસ્ટર વ્હાઇટ અને તેનો દીકરો, જેનું નામ છે હાર્બર્ટ, વર પ્લેઇંગ ચેસ રમતા હતા. ચાલુ ભૂતકાળનું વાક્ય છે. ઇન ધર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા, પોતાનો જે વિલા, બંગલો જે કહેવાય, એના નાનકડા એક બેઠક ખંડની અંદર બંને બેઠા બેઠા ચેસ એટલે કે શતરંજ જે છે ચેસ રમી રહ્યા હતા. વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર, અને જ્યારે મિસિસ વ્હાઇટ, શ્રીમતી વ્હાઇટ જે છે એ તાપણાની બાજુમાં બેઠા હતા. આપણો બંગલો હોય એની અંદર તમે જોયું હશે મૂવીઝની અંદર કે તાપણું હોય કરેલું હોય સાઈડમાં, એ બેઠા હતા અને નિટિંગ, ગૂંથણકામ કરતા હતા. એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી, અને ક્યારેક ક્યારેક એ લોકો સાથે વચ્ચે વાતો કરી રહ્યા હતા. દે વર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ નેમ્ડ સાર્જન્ટ મોરિસ, એટલે કે તેઓ એક એમના મહેમાન સાર્જન્ટ મોરિસ જે છે એમની આવવાની રાહ જોતા હતા. હુ વોઝ ફેમિલી ફ્રેન્ડ, જે તેમના એક સ્નેહીજન હતા. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, અને જેમની જે કહેવાય પોસ્ટેડ નોકરી જે છે એ ભારતમાં હતી. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યર, અને પોતાનો સમયગાળો, સત્રકાળ, નોકરીનો જે સેવાકાળ જે છે એ પૂરો કરી અને પાછા આવવાના હતા. એટલે કે એમના મિત્ર જે હતા એક સાર્જન્ટ મોરિસ, એ ભારતમાં પોતાનો નોકરીનો સમયકાળ પૂરો કરીને પાછા આવવાના હતા. એની એ રાહ જોતા હતા. ધેર હી ઇઝ, સેડ હાર્બર્ટ. હાર્બર્ટ કહ્યું, આ આવી ગયા લો.
હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી એન્ડ હેવી ફૂટસ્ટેપ્સ કમિંગ ટુ ધ ડોર. એટલે કે હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી, દરવાજાનો જોરથી બંધ થવાનો અવાજ અને દરવાજા તરફ જે પગલાં, ભારે પગલાંનો અવાજ સાંભળીને હર્બર્ટે કહ્યું, આવી ગયા. સાર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. આ છે સાર્જન્ટ મેજર મોરિસ. મિસ્ટર વ્હાઇટે તેનું જે પરિચય કરાવતા કહ્યું, મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ. મિસ્ટર વ્હાઇટ જે છે એમણે મોરિસ જે છે એનું જે કહેવાય સ્વાગત કર્યું. એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક, અને તેમને પીણું આપ્યું. એના સમયમાં જે ત્યાં ચા કોફી કે જે કંઈ કહેવાતું હોય તો બિયર જે દારૂ કહેવાતું એ બધું આપ્યું. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. અને આખું એ કુટુંબ જે છે એ મોરિસે જે ભારતનું વર્ણન કર્યું એનાથી સંમોહિત થઈ ગયું. જાદુ ટૂણા કે જે કંઈ બી ભારતની વાત કરી એનાથી આખું ફેમિલી જે છે એ મેસ્મરાઇઝ થઈ ગયું, અભિભૂત થઈ ગયું, સંમોહિત થઈ ગયું. આગળ જઈએ. આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ સેડ ધ ઓલ્ડ મેન. એ વૃદ્ધે કહ્યું, એટલે કે મિસ્ટર વ્હાઇટે કહ્યું, એ જે વૃદ્ધ હતા થોડા, કે મારે પોતે ભારત જવું છે, મારે ભારત જવાની ઈચ્છા છે. જસ્ટ લુક રાઉન્ડ અ બીટ યુ નો, કે એકાદ વાર આંટો મારીને બધું જોઈ લઉં, હું થોડું જોઈ લેવા માગું છું. તમે જે બધી વાતો કરો છો હું જોવા માગું છું. આઈ વુડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક. મને ત્યાંના પ્રાચીન મંદિરો અને જાદુટોણા જે છે એ બધું જોવું ગમે છે. કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટે કહ્યું કે મને તે જોવું ગમશે. વોટ વોઝ દેટ અબાઉટ અ મંકીઝ પો ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે મોરિસ. એટલે અચાનક વાત ઉખેડી અને ચાલુ કહ્યું કે પહેલા દિવસે તમે મને કંઈક વાંદરાના પંજા વિશે કંઈક એવી વાત કરતા હતા, એ શું હતું મોરિસ? એટલે કે તમે મને દિવસે વાંદરાના પંજાની વાત કહેતા હતા, એ શું હતું એ પૂછ્યું એને. એટલે સાર્જન્ટ શોડ ધેમ અ ડ્રાઈડ મંકીઝ પો. એ સાર્જન્ટે એને વાંદરાનો જે પંજો જે છે એ બતાવ્યો. વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. જેના ઉપર જે કહેવાય જાદુટોણો કરવામાં આવ્યો હતો, મેલી વિદ્યા કે જે કંઈ બી છે એ નાખવામાં આવી હતી. બરાબર. અને મોરિસે કહ્યું, એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ. એક વૃદ્ધ ફકીર જે કહેવાય, સાધુ તંત્ર જે કહેવાય, બરાબર, એણે એના ઉપર મેલી વિદ્યા નાખી હતી અથવા જાદુટોણા કરેલું હતું. એન્ડ નાવ ઇટ ઇઝ તલિસ્મીન. અને હવે તાવીજ બની ગયું છે. તમે એવા ઘણા મૂવીઝ તમે જોયા હશો, એવા તાવીજ બાંધીને આપે એટલે કોઈ બી જાદુટોણા હશે, શક્તિ હોય એ કાબૂમાં આવી જાય. એટલે કે જે એક ફકીરે તેના ઉપર વિદ્યા નાખી હતી. હી વોઝ અ વેરી હોલી મેન. તે ખૂબ જ પવિત્ર માણસ હતો. એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ. અને તે એવું બતાવવા માગતો હતો ધેટ કે ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ. કે નસીબ જે છે, નિયતિ જે છે એ લોકોના જીવન પર રાજ કરે છે. એટલે મીન્સ તમે ગમે તે તૂટી જાઓ, તમારા જે નસીબમાં જે લખેલું છે એ ગમે તેમ થઈને જ રહેશે. કે આવું બતાવવામાં તમે પણ આવા મૂવી જોયા હશો. એ હોલિવૂડના મૂવીઝ છે, ફાઇનલ ડેસ્ટિનેશન 1, 2, 3, 4, 5. આ બધાની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે તમે મૃત્યુથી ગમે તેટલા પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરો, પણ જો તમારા નસીબમાં જે લખાયેલું હોય છે એ થઈને જ રહી છે, એવું અહીંયા આપણને કહેવા માગે છે. એટલે તમે મૂવી જોશો તો પણ તમને ખ્યાલ આવે છે કે મૃત્યુથી માણસ બચવા માટે ઘણો બધો પ્રયત્ન કરે છે, પણ નિયતિ, નસીબ આગળ જે છે એ કોઈનું ચાલતું નથી. એટલે કે તે પવિત્ર માણસ હતો અને એ સાધુ એવું બતાવવા માગતો હતો કે માણસના જીવન પર જે જેનું પ્રારબ્ધ નસીબ જે છે એ રાજ કરતું હોય છે. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ. અને જો એ નસીબમાં, તમારી નિયતિમાં તમે ચેડા કરો, ઓનલી કોઝ ડીપ સેડનેસ. તો તમને દુઃખ સિવાય કશું જ મળતું નથી. તમે તમારા ભાગ્ય સાથે જો ચેડા કરો, બરાબર, તો એમાં જે કહેવાય તમને તમારા નસીબ જે કહેવાય દુઃખ સિવાય તમને કશું મળતું નથી. આગળ જઈએ. હી પુટ અ સ્પેલ ઓન ઇટ. તેણે એના પર એ રીતે મંત્રભૂત કર્યું હતું કે દેટ 3 સેપરેટ મેન કુડ હેવ 3 વિશીસ ઇચ ફ્રોમ ઇટ. એ રીતે કરો કે 3 અલગ અલગ વ્યક્તિઓ જે છે એ તેની મદદથી 3 પોતાની જુદી જુદી જે છે ઈચ્છાઓ જે છે એ પૂરી કરી શકે. કે એની ઉપર એ મંત્ર કરો કે વ્યક્તિઓ જે છે એ પોતાની ઈચ્છા પૂરી શકે, વિશ માગી શકે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર કન્ટિન્યુડ સાર્જન્ટ. સાર્જન્ટે કહ્યું ભાઈ એનાથી મોટી હોનારત થશે, મોટો પ્રોબ્લેમ થશે.
ઇટ હેઝ કોલ્ડ ઇનફ ટ્રબલ ઓલરેડી, અને ક્યારનું તેણે ઘણી બધી મુશ્કેલીઓ તો ઊભી કરી ચૂક્યો છે. જે પંજો જે છે ઓલરેડી ઘણી બધી મુશ્કેલી ઊભું કરી ચૂક્યું છે. આવું કહી એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર, અને એ જે પંજો જે છે એને પેલું આગ હતી તાપણું એમાં એણે નાખી દીધું. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ, પરંતુ મિસ્ટર વ્હાઇટ જે છે એ ખૂબ જ જિજ્ઞાસુ હતા. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પો, અને તે જે છે એ આ વાંદરાના પંજા જે છે એની શક્તિ જે છે એ જોવા ઈચ્છતા હતા. બરાબર, એ ઈચ્છતા હતા ભાઈ, અધીરા હતા ભાઈ, મારે આ શક્તિની જે સાચું છે કે ખોટું એ શક્તિની કસોટી કરવા માગતા હતા. એટલે એમણે શું કર્યું, હી બેન્ટ ડાઉન, તે નીચે ઝૂક્યા. એન્ડ ક્વિકલી રિટ્રાઇવડ ઇટ ફ્રોમ ધ ફાયર, અને તરત જ જે આગ હતી એમાંથી એ પંજો બહાર કાઢી લીધો. હી સેડ, તેણે કહ્યું, યુ ડોન્ટ વોન્ટ ઇટ, ગીવ ઇટ ટુ મી. તારે ના જોતો મને આપી દે ભાઈ. મોરિસને એવું કીધું ભાઈ, તારે એ પંજો તારે નથી જોતો તો એ પંજો તું મને આપી દે. આફ્ટર રેલુક્ટન્ટલી એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રિએટ મેનર ફોર મેકિંગ ધ વિશિસ, આફ્ટર રેલુક્ટન્ટલી આનાકાની કરી ભાઈ, બહુ સમજાવ્યા, બહુ આનાકાની ભાઈ, નાગ યુઝ કરીશ, ઈચ્છા તો નથી મોરિસને આપવાની કે ભાઈ આને પંજો આપવું, એ નાખી નષ્ટ કરી દઈએ, બરાબર છે, બરાબર, કારણ કે એને એનો અનુભવ થઈ ચૂક્યો હશે. એટલે એને કીધું ભાઈ આનાકાની કરી ભાઈ, તેમ છતાં એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રિએટ મેનર, પેલો માન્યો નહીં વ્હાઇટ, અને પછી એને વિશ માગવાની યોગ્ય રીત સમજાવી. સારું ભાઈ, તું નહીં સમજ્યો તો એને થોડી રીત સમજાવી, યોગ્ય રીતે એનો ઉપયોગ કરવાની. વોર્ન હિમ દેટ, તેને ચેતવણી આપી દેટ કે હી કુડ હેવ ધ પો, કે તે પંજાનો ઉપયોગ કરી શકે, પંજો પોતાની પાસે રાખી શકે, એટ ઇઝ ઓન રિસ્ક, પોતાના જોખમે. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ્સ, અને એવું કંઈ નીકળી ગયા કે ભાઈ જો પંજો તું રાખવું હોય તો રાખ, મારી કોઈ જવાબદારી નથી, જે કંઈ બી જોખમ થાય એ બધું તારે જોવાનું. આવું કહીને મોરિસ પછી ત્યાંથી નીકળી ગયા. ખ્યાલ આવી ગયો એટલે સુધી? આગળ જઈએ દોસ્તો. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, જે મહેમાનના ગયા પછી, એટલે કે સર્જન્ટ મોરિસ જે છે એના ગયા બાદ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ, મિસ્ટર વ્હાઇટે જે પંજો જે છે પોતાના હાથમાં લીધો. એન્ડ સેડ, અને કહ્યું, આઈ વિશ ફોર 200 પાઉન્ડ્સ, કે મારે 200 પાઉન્ડ જોઈએ છે, મારે 200 પાઉન્ડની જરૂર છે. ઇટ મૂડ, તે હલ્યો, પંજો હલ્યો. હી ક્રાઇડ, તેને બૂમ પાડી. અચાનક હાથમાં પંજો પકડ્યો હતો અને હલ્યો અને બૂમ પાડી. ગ્લાન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર, અને ભોંય તળિયા પર જે વસ્તુ પડી નીચે, એ પંજો નીચે પડી ગયો, બરાબર, અને જોતાં જોતાં અણગમા સાથે એ વસ્તુ સામે જોઈને કહ્યું, એઝ આઈ વિશ્ડ, જેવી મેં ઈચ્છા માગી, ઇટ ટ્વિસ્ટેડ, તે હલવા લાગ્યો, ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક, મારા હાથમાં સાપની જેમ જે છે એ પંજો હલવા લાગ્યો. અહીંયા તમે જુઓ, મિસ્ટર વ્હાઇટે પોતાની પહેલી ઈચ્છા માગી ચેક કરવા માટે, ટેસ્ટ કરવા માટે, કે મારે 200 પાઉન્ડ જોઈએ છે, એવી એણે વિશ માગી. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારે, અ જેન્ટલમેન નોક ઓન ધ ડોર, એક જેન્ટલમેન જે છે, બરાબર, એ દરવાજા પર એને ટકોરા પાડ્યા. એક સજ્જન હતા. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, યોર સન્સ એમ્પ્લોયર, એટલે કે હું જે છે મો એન્ડ મેગિન્સ કંપની જે છે ત્યાંથી આવું છું, બરાબર, કે તમારો જે દીકરો જે છે એનો જે છે કામ કરે છે ત્યાં, યોર સન્સ એમ્પ્લોયર, તમારો જે દીકરો છે એના શેઠ જે છે એને મો એન્ડ મેગી કંપનીમાંથી આવું છું. ધ ઓલ્ડ લેડી લુક સરપ્રાઇઝ, એ વૃદ્ધ સ્ત્રી જે છે એ શોક લાગ્યો, એને ચોંકી ઉઠી. ઇઝ એનીથિંગ રોંગ, કંઈ થયું છે મારા દીકરા જે છે એને કંઈ થયું છે, ખોટું થયું છે, કંઈ અઘટિત થયું છે? શી આસ્ક બ્રીથલેસલી, તેણે આમ એકી શ્વાસે પૂછી નાખ્યું કે અજુગતું થયું છે કે શું? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હાર્બર્ટ, મારો દીકરો જે છે હાર્બર્ટ, એને કંઈ થયું છે? કારણ કે અચાનક તમે આ રીતે આવો છો. વોટ ઇઝ ઇટ, શું થયું છે? એક સાથે 4-5 પ્રશ્નોનો મારો કરી દીધો. ધ વિઝિટર લુક ડાઉન, અને જે વ્યક્તિ આવ્યો હતો, આગંતુક વ્યક્તિ, એણે પોતાનું માથું નીચે ઢાળી દીધું, નીચે ઝુકાવી દીધું, મસ્તક ઝુકાવી દીધું. બેડલી હર્ટ, ગંભીર રીતે ઈજા થઈ છે.
ખૂબ જ ખરાબ રીતે ઈજા થઈ છે. હી સેડ ક્વાઇટલી, તેણે શાંતિથી કહ્યું. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન, પરંતુ હવે તેને કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ નથી. એ પહેલાં કીધું કે તમારા દીકરા હર્બર્ટને બહુ વાગ્યું છે, પણ હવે તેને પીડા નથી. તો દોસ્તો અહીંયા આપણે ભાગ એક અહીંયા આપણે એટલે રાખીશું કઈ રીતે શું પીડા થઈ છે, કઈ રીતે જે પહેલી વિશ માગી અને 200 પાઉન્ડ છે એ મળે છે, શા માટે આટલા બધા ચિંતિત થઈ ગયા મિસિસ વ્હાઇટ, શું કઈ રીતે પંજો જે છે પોતાની જાદુઈ શક્તિ દેખાડે છે, અને શું ખરેખર માણસ જે છે એના ઉપર એનું નસીબ ભાગ્ય જે છે રાજ કઈ રીતે કરે છે, કઈ કઈ 3 ઈચ્છાઓ માગે છે, કઈ અઘટિત ઘટનાઓ ઘટે છે, અને શું મિસ્ટર વ્હાઇટ જે પોતાની ઈચ્છાઓ માગે છે એ વિશ પૂરી કરી શકશે છે કે નહીં, શું થાય છે મિસ્ટર વ્હાઇટનું, મિસિસ વ્હાઇટનું, સાર્જન્ટ મોરિસ શું કહીને ગયા છે, બધું સાચું છે કે ખોટું, હર્બર્ટનું શું થાય છે, અને શું સમાચાર આપે છે આ જે દરવાજા પર આવનાર વ્યક્તિ, અને કઈ રીતે મંકી સ્પો કામ કરે છે, શું છે એનામાં જાદુઈ શક્તિ, આ બધું જ આપણે જોઈશું ભાગ 2ની અંદર. અને દોસ્તો બીજી એક ખાસ વાત કે આની જે ભાગ 2 આવશે એટલે હું આની પછી એની જે મૂવી સ્વરૂપે એનું જે મૂવી જે છે એની લિંક પણ હું અહીંયા નાખી દઈશ. તો જોતા રહો. વિડીયો જો તમને ગમ્યો હોય તો વધુ લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.